કહુંબો પીવા આવ્યા, કહુંબો પીવા આવ્યા છે એમ કહે છે, બરોબર. એટલે તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરીને લઈને આવી ગયા છીએ એક બ્લોગ. આપણે મિત્રો સાથેની મોજ એ બ્લોગ ઉતાર્યો છે આજે. આપણો હેતુ એ જ છે કે મિત્ર જોડે કેવીક મજા આવે છે અને કેવીક મોજ મસ્તી થાય છે, એ હેતુથી ને આજ વિડીયો બનાવેલો છે, બરોબર. આજે ભાઈબંધ ભેગા થયા તો વિચાર્યું કે કઈ જગ્યાએ જવું ચા પીવા માટે. પહેલાં ઓનેસ્ટનું વિચાર્યું, પછી HFMનું વિચાર્યું, અને પછી સત્યમનું વિચાર્યું, અને છેલ્લે રજવાડીનું વિચાર્યું. તો વિચાર કરતાં પછી અમારા જેનિલભાઈ છે એક મિત્ર, એ મેં એમ કીધું કે આપણે તુલસી હોટલે જ આવી. તો મેં કીધું તુલસી હોટલ તો અહીંથી થાય 7 કિલોમીટર દૂર. તો એ ભાઈ કે કંઈ વાંધો નહીં, 7 કિલોમીટર ભલે થાય, આપણે ચા બા પીવા જ આવી અને બેસું ઘડીક ને મોજ કરશું, વાતું કરીને પછી ઘરે વીએ જશું. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો તાણે. અને અત્યારે આપણે હાઈવે જોઈ લો, બરોબર. તુલસી હોટલ બેઠા છીએ, તુલસી હોટલ અત્યારે બેઠા છીએ. આપણે આવી ગયું છે તુલસી હોટલ, ચા બા પી લીધી છે કમ્પ્લીટ, જોઈ લો તુલસી હોટલે છે, બરોબર. અને તમને એમ થાય કે આ લોકો બાઇક લઈને આવ્યા હશે, કે એક્ટિવા લઈને આવ્યા છે, કે બુલેટ લઈને આવ્યા છે, કે હોન્ડા લઈને આવ્યા છે, શું લઈને આવ્યા છે આ લોકો? તો તમારો બધાનો એ વિચાર છે એ ખોટો છે. અમે એવું કંઈ લઈને નથી આવ્યા, તમને બતાવું. આવ્યો જોઈ લો, અમે આ ગાડી લઈને આવ્યા છીએ, જેનિલભાઈની ગાડી છે, બરોબર. જેનિલભાઈએ કીધું હું મારી ગાડી લઈ લઉં તમ તારે, કંઈ વાંધો નથી. માણસો એમ કહે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, પેટ્રોલ ડીઝલ મળતું નથી. ગાંડા આપણી માથે મેલડીનો હાથ છે, ભગવતી જોગમાયા મેલડીનો. કાંઈ દુનિયામાં પાછા ન પડવા દે ગાંડા. અને આપણા એક ખાસ મિત્ર એવા અત્યારે જેનિલભાઈ તો વિડીયો ઉતારે છે, એટલે આપણા ભાઈબંધને દેખાડ્યું, ભાઈને આદેશભાઈ છે અહીં રહ્યા. કંઈ કેવું છે આદેશભાઈ? કહુંબો પીવા આવ્યા છે એમ કહે છે, બરોબર. એટલે